હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે સરગવાનું શાક બનાવવાના છીએ। ખાવામાં ખૂબ જ હેલ્ધી હોય છે, તો ચાલો આપણે બનાવીએ। સરગવાનું શાક બનાવવા માટે 250 ગ્રામ જેટલો સરગવો લીધો છે। સરગવાને આ રીતે છોલીને કટ કરી લેવો અને પછી તેને બાફી લેવો। કડાઈમાં 2 પરી તેલ લીધું છે। તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, હિંગ, લસણની પેસ્ટ નાખી તેમાં કાંદા ટામેટાની ગ્રેવી નાખી લેવી। તેમાં મીઠું એડ કરી લેવું। તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દેવું। પછી તેમાં મસાલો કરી લેવો। તેમાં હળદર, લાલ મરચું, ધાણા જીરું, મીઠું એડ કરીને થવા દેવું। પછી તેમાં બાફેલો સરગવો નાખી લેવો। તેને પણ સારી રીતે મિક્સ કરીને તેમાં ગરમ પાણી એડ કરવું અને ઢાંકીને 5 મિનિટ થવા દેવું। આપણું ગરમા ગરમ સરગવાનું શાક તૈયાર છે। તેને રોટલી ભાખરી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીશું એક નવી રેસિપી સાથે। ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ।